જેતપુરમાં એક એવી હિંમતવાન દીકરી છે જે 80% વિકલાંગતા ધરાવતા હોવા છતાં સ્વનિર્ભર છે અને દીકરો માતા પિતાની જેટલી દેખરેખ કરે તેના કરતાં પણ વધારે સાર સંભાળ આ દીકરી રાખે છે। ત્યારે કોણ છે આ દીકરી, જાણીએ આ અહેવાલમાં। કહેવાય છે કે કદમ છે જેના અસ્થિર તેને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય નથી નડતો। આવી જ કંઈક કહાની જેતપુરની યુવતી વંદનાની છે, જે 80% વિકલાંગતા ધરાવતી હોવા છતાં પગ વડે દુકાન ચલાવે છે। વંદના પગ વડે કોમ્પ્યુટર પર સટ્ટાસટ ટાઈપ કરે છે, ઝેરોક્સ કાઢે છે અને એસટીડી પર ગ્રાહકોને ફોન નંબર પણ લગાવી આપે છે। હું અમિતાભની ફેન છું, મોટામાં મોટું શોખ છે। પછી મને કપડાં લેવાનું, કપડાં પહેરવાનું, લેવાનું બહુ શોખ છે। બોલો પછી રસોઈ બનાવવાનું, નવી નવી વસ્તુ બનાવવાનું, ખાવાનું એ શોખ છે। આ યુવતીને આટલી કાબેલ બનાવવામાં તેની માતાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે। વંદના જ્યારે 3 દિવસની હતી ત્યારે તેને કમળો થયો હતો, જેમાંથી તેને લકવાની અસર થઈ હતી। 5 વર્ષની થઈ ત્યાં સુધી તે પડખું પણ ફેરવી શકતી ન હતી, પરંતુ ત્યારબાદ તેની તબિયતમાં સુધારો આવતા તેણે ભણવાની શરૂઆત કરી અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો। કોમ્પ્યુટરમાં પણ વંદના રસ ધરાવે છે, આથી તેણે પીજીડીસીનો કોર્સ પણ કર્યો અને એક સ્વનિર્ભર જીવન જીવી રહી છે। હું ને વંદનાબેન અમે છેલ્લા 8 વર્ષથી ફ્રેન્ડ છીએ, પણ ક્યારેય મને એવું ફીલ નથી થયું કે બીજી છોકરીઓ આવી રીતે છે ને આ ફિઝિકલ હેન્ડીકેપ છે। મને એવું ક્યારેય નથી લાગતું કે ફિઝિકલ હેન્ડીકેપ છે। ઇવન બીજી છોકરીઓ કરતાં મને એની સાથે વધારે ફ્રેન્ડશિપ રાખવું ગમે છે। વંદના નાનપણથી અમિતાભની મોટી ચાહક છે અને તેમને પત્રો પણ લખે છે। અમિતજી પણ ક્યારેક તેને પ્રત્યુત્તર આપે છે। આ બધા જ પત્રો તેણે સાચવી રાખ્યા છે। આ ઉપરાંત બિગ બી જ્યારે પણ ગુજરાતમાં આવે ત્યારે વંદના તેમને મળવા માટે ત્યાં પહોંચી જાય છે, પરંતુ હજુ સુધી તે તેમને મળી શકી નથી। તેમ છતાં તેને આશા છે કે એક દિવસ તે અમિતાભને જરૂર મળશે। વંદના આજે તેના જેવા અનેક યુવાનોને ન માત્ર જીવન જીવવાની પણ હિંમતભેર આગળ વધવાની પ્રેરણા આપે છે। GSTV જેતપુર।